ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમસ્ત ખારવા હાંસોટી માછી સમાજ વિજલપુર ભરૂચ ખાતે 5મો સમૂહ લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો। આપણા સમાજમાં આજકાલ લગ્નોમાં ઘણા ખોટા ખર્ચા થતા હોય છે। લોકોના દબાણ હેઠળ સામાન્ય વર્ગો પણ લાખોનો ખર્ચ કરી દેવાના ડુંગર તળે આવી જતો હોય છે અથવા તો જીવનભરની મૂડી ખર્ચી નાખતા જોવા મળે છે। ફક્ત દેખાદેખીથી લગ્નમાં ખોટા ખર્ચ કરવાના બદલે સમૂહ લગ્નોત્સવમાં જોડાવું તે જ આજના મોંઘવારીના સમયમાં સાચી સમજણ છે। સમૂહ લગ્નોત્સવ થકી પોતાના દીકરા દીકરીના લગ્ન કરાવે તે પરિવાર સમજણો પરિવાર છે। ઘણા એવા અહેવાલો પ્રાપ્ત થયા છે કે લગ્ન પ્રસંગ બાદ ઘણા પરિવારો દેવામાં ડૂબી જાય છે। દીકરાના સુખી સંસાર માટે આપણે લગ્ન ગ્રંથિથી જોડીએ છીએ, પરંતુ જો લગ્નમાં લાખોનું દેવું કરી લગ્ન કરશો તો આ નવયુગલ ક્યારેય સોમાનભેર જીવન જીવી શકે તેમ આર્થિક સ્થિતિમાં આવી શકે નહીં। લગ્નમાં દેખાડો નહીં, સમજણ જરૂરી છે। દરેક સમાજ શ્રેષ્ઠીઓએ સમૂહ લગ્નનું આયોજન કરી લગ્નોમાં થતા ખોટા ખર્ચના દૂષણને નાથવાના પ્રયત્નો કરવા જોઈએ। નવયુગલને દેવું નહીં થોડી મૂડી આપીએ એવા લક્ષ્ય સાથે ખારવા સમાજ ભરૂચમાં છે સમાજ ભરૂચના અગ્રણીઓએ સમૂહ લગ્ન યોજવાની શરૂઆત કરી હતી, જેમાં પ્રથમ 2018માં યોજેલ પ્રથમ સમૂહ લગ્નમાં 9 જોડાઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। બાદ સતત 2019, 2020, 2023માં સફળ સમૂહ લગ્ન યોજી સાગર પુત્રોને એક સૂત્રે બાંધવાનો પ્રયત્ન કરેલ છે। 5મા સમૂહ લગ્નનું આયોજન 23/2/2025ના રોજ અંબે માતા વિદ્યાલય બંબાખાના ભરૂચ ખાતે કરવામાં આવેલ છે, જેમાં 18 જેટલા યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા। ભૂતથી લઈ જનોર સુધીના નદી કિનારે વસતા ખારવા માછી સમાજના અગ્રણીઓ આ પ્રસંગ માટે તડામાર તૈયારીઓ કરી છે। વિશાળ મંડપ, જેમાં પ્રત્યેક જોડા માટે અલગથી મહિયારું, ચોળી, સ્ટેજનું આયોજન તેમજ તમામ પ્રકારની તૈયારીઓ હાલ પૂર્ણ થતી જોવા મળે છે। નવ દંપતીને આશીર્વાદ આપવા માટે સંતો, મહંતો તેમજ રાજકીય નેતાગણ તેમજ સામાજિક અગ્રણીઓ હાજર રહેવાના છે। તેમાં માનનીય સંત શ્રી 1008 શ્રી સ્વામી લોકેશાનંદજી મહારાજ, દ્વારકા સંચાલિત શ્રી શારદા પીઠ મઠના મઠાધીશ મુક્તાનંદજી અને ભરૂચ ધર્મશાળાના શ્રી સ્વયં સાંઈરામ ગુરુજી ઉપસ્થિત રહી આશીર્વાદ આપવાના છે। આ પવિત્ર સમૂહ લગ્નોત્સવમાં અન્ય નામી અનામી મહાનુભાવોમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જંબુસર વિધાનસભાના ધારાસભ્ય અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ડી.કે. સ્વામી તેમજ વાગરા વિધાનસભાના ધારાસભ્ય તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અરુણસિંહજી રણા સાથે ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ, ભાજપા સંગઠનના દાદરા નગર હવેલીના પ્રભારી તેમજ પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિ સેટુદરિયા તેમજ ગુજરાત પ્રદેશના ખારવા સમાજના અગ્રણીઓ, વિવિધ સંગઠનના પ્રતિનિધિઓ આ સમૂહ લગ્નોત્સવમાં હાજર રહેનાર છે। દિવસ દરમિયાન ચાલનાર આ સમૂહ લગ્નોત્સવની શરૂઆત સવારે 10 કલાકે પ્રત્યેક જોડાઓના કુટુંબીઓ ગ્રહ શાંતિની વિધિ પૂર્ણ કરી હતી। સમગ્ર સમાજમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાય એવું 18 વરરાજાઓની વરયાત્રાનું એક અનેરું દ્રશ્ય નિહાળવા મળ્યું હતું, જેને લઈ બંબાખાના વિસ્તારમાં એક અનેરો માહોલ જોવા મળ્યો હતો। આ સમય દરમિયાન આવનાર આમંત્રિત મહેમાનો તેમજ પ્રભુતામાં પગલાં માંડનાર યુગલોના સગા સંબંધીઓ માટે ભોજન વ્યવસ્થા ચાલુ જ રાખવામાં આવી હતી અને સાથે સાથે સાંજે પણ ભોજન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું। આશરે બપોરે 5 વાગે હસ્તમેળાપનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આપણી સંસ્કૃતિમાં દાનનો મહિમા રહેલો છે અને તેમાં પણ કન્યાદાનનું વિશેષ મહત્વ રહેલ છે। સમાજના દાતાઓએ આપેલ ભેટ સોગાદો નવ દંપતીને અર્પણ કરવામાં આવશે। આ સમૂહ લગ્નમાં ખારવા માછી અને હાંસોટી સમાજના કુલ 18 જોડાઓ 9 દંપતીઓએ ભાગ લીધેલો છે અને આ સમૂહ લગ્ન કરવાનો મૂળ હેતુ એવું છે કે અમારો સમાજ ખારવા સમાજ જે બધે વિખરાયેલો છે, જેવો કે ભારભૂત, હાંસોટ, અંબેતા, કસક, મક્તમપુર, એ સમાજના લોકો અહીંયા એકત્રિત થાય અને એકત્રિત થઈને સમાજનો એક જે 9 દંપતી એને આશીર્વાદ આપે અને અહીંયા જે ખર્ચાઓ જે આપણા સમૂહ લગ્ન થકી જે ખર્ચાઓ લગ્નમાં થાય છે એ ખર્ચાનું ભારણ ઓછું થાય અને મા બાપ એમની દીકરીઓને સારી રીતે પરણાવી શકે એવો અમારો ઉદ્દેશ છે। એટલે અમે સંદેશ એક જ આપવા માંગીએ છીએ ખારવા માછી હાંસી સમાજના લોકોને કે આ સમાજ હવે પછી પણ જ્યારે સમૂહ લગ્નમાં પોતે લોકો જોડાય અને આ સમૂહ લગ્ન દ્વારા એમના લગ્નના ખર્ચાઓ ઓછા થાય અને બીજું કે આપણે જે વ્યસન પ્રથા છે એ વ્યસન મુક્તિ પણ આ સમાજના લોકોમાં ઓછી થાય એવી હું સર્વ સમાજના લોકોને વિનંતી કરું છું। સમાજના લોકો આમાં ઉત્સાહપૂર્વક ભાગ લે। યુવાનો અને ભાઈ બહેનોને પણ વિનંતી કરું છું કે આપણા ઉત્સવ છે એ ઉત્સવને દીપાવીએ અને આપણે સમાજમાં એક નવી પ્રણાલિકા ઊભી કરીએ કે જેના દ્વારા આપણો સમાજ એકત્રિત થઈ અને ગમે તેવું નેતૃત્વ આપણા સમાજમાં બી હોય એવા નેતાઓ, રાજકારણીઓનો લાભ લઈને પણ આ સમાજ એકનો ઉત્કર્ષ થાય અને એવો મારી શુભેચ્છા છે।